નમસ્કાર મિત્રો, ચામુંડા પ્રાકૃતિક ફાર્મ અને હું સંતોષ ભીલવાળા। આ તમે જોઈ શકો આપણે સફેદ જુવાર, ઓલી બાજુ બાજરો, અહીંયા છે આપણા મગ છે અને આ છે આપણા તલ છે। જોઈ શકો તલ, બરાબર। તલમાં ઘેટા આવે રેખા અને ઉપર ફ્લાવરિંગ પણ સારું છે। અને આમાં રવિવારે આપણે ગોળ દૂધ આપ્યું, આજે છે મંગળવાર, પરમ દિવસે સવારમાં ગોળ દૂધ આપ્યું હતું, બરાબર। ગોળ દૂધનો સ્પ્રે કર્યો હતો। અને આમાં જે આપણે પાળે પપૈયાનું વાવેતર કરેલું છે એ પણ 20 દિવસ જેવા થઈ ગયા, બરાબર, જોઈ શકો તમે। અને આ જે તલ છે એમાં પાળેથી 1 ફૂટ જેટલા ખરાબ છે। ખરાબ મતલબ એટલો વિકાસ નથી। એનું કારણ એવું હોય કે આપણે નિયમિત અત્યારે 1-2 કલાક પાણી આપતા હોય સાંજના સમયે, બરાબર। અમે તો બહુ મોટા પપૈયા થઈ ગયા એટલે 20 દિવસ ઉપર થઈ ગયા એટલે અમે 1 દિવસ મૂકીને 1 દિવસ આપશું, પણ અત્યાર સુધી આપણે એને પાણી આપતા હોય, બરાબર, નિયમિત આપતા હોય। એને કારણે એ પપૈયા છે એ પીળા પડી ગયા। સાથે જે આ છે એ આપણા ગૌકૃપા બેક્ટેરિયા બને છે। આ છે એ આજે પાયા હતા અત્યારે, આ જોઈ શકો તમે, બરાબર। હવે આપણે ટપકની સુવિધા છે તો ટપકમાં ડ્રીપમાં જ આપી દઈએ। સાથે આ છે એ આપણા સફેદ જુવાર અને ઓલી બાજુ બાજરો છે। સાથે અમે અહીંયા એનું કમ્પોસ્ટ ખાતર પડ્યું છે જે પપૈયામાં નાખવા માટે। અહીંયા મોટો થપ્પો હતો, કદાચ આગળના વિડીયોમાં મેં કવર કર્યું કે નહીં ખબર નથી, પણ અહીંયા મોટો થપ્પો હતો, એમાંથી જે આ 25 કટ્ટા જેટલું રહ્યું છે, બાકી બધું આ તલમાં અને આ જુવાર બાજરામાં આપી દીધું। સાથે આ આપણી જમીનની 5 ફૂટ નીચેની માટી અને CVR ટેકનિક કહેવાય, ચિંતાના વેંકટા રેડ્ડી, આંધ્રપ્રદેશના છે અને એને પદ્મશ્રી કે પદ્મ વિભૂષણ એક એવોર્ડ મળેલો છે। આપણી જમીનની 5 ફૂટ નીચેની માટી જે આપણે ટપકની ગટર ગોળવા JCB આવ્યું હતું ત્યારે આપણે કઢવી લીધી હતી, બરાબર। એનો અમે સ્પ્રે કરશું પપૈયામાં, કેમ કે પપૈયામાં કોઈ માઇટ્સ ન લાગે, થ્રિપ્સ ન લાગે અને સારો એવો વિકાસ થાય એટલા માટે। સાથે અહીંયા છે એ આપણા અડદ છે ઘર માટે। સાથે આ જે છે એ આપણે વિટીવર ગ્રાસ, સુગંધી વળો કહેવાય, બરાબર। આના જે મૂળિયા હોય એ આપણા બોડી ટેમ્પરેચર માટે અત્યારે બહુ સારા એમ। ઉનાળામાં જ્યારે ગરમી લાગતી હોય, લૂ લાગતી હોય ત્યારે આ પાણીમાં રાખવાથી ગાયોને પણ હેલ્થ સારી રહે અને માણસ માટે પણ ઉત્તમ એમ। આ એટલે એના માટે છે, જોઈ શકો તમે, બરાબર। તો કેવું લાગ્યું આ એ તમે કોમેન્ટ કરજો, શેર સબસ્ક્રાઈબ પણ કરજો। જય ગૌ માતા।